સ્મરણ. અત્યારે આપણે ગોકુળના મંદિરોનું અનુસંધાન કરીએ છીએ. ગઈકાલે ગોપાલલાલજી એટલે કે પંચમ ગૃહવાળાનું મંદિર એ ગુસાઈજીના પાંચમા લાલજી, રઘુનાથજીના દ્વિતીય લાલજી ગોપાલલાલજી, એમણે જય ગોપાલ પંથ પ્રગટ કર્યો. હું ચાલવા જાઉં તો એક બેન મળે ને તો એ મને આ સાંભળતા હશે. હું કહું જય શ્રી કૃષ્ણ તો એ મને જય ગોપાલ કહે. એક બે દિવસ મને થોડું લાગ્યું, મેં તો કાંઈ વાંધો નહીં. તો આજે મળ્યા ને તો મેં કીધું જય શ્રી કૃષ્ણ. મને કે જય ગોપાલ કયો. મેં લ્યો ને જય શ્રી કૃષ્ણ જય ગોપાલ બે, પણ એ જય શ્રી કૃષ્ણ ન બોલ્યા. જો એનો વિષય છે. બધાય પ્રભુ એટલે પુષ્ટિ માર્ગીય. આ એક જુદો પંથ છે. અહીં ગોપેન્દ્રલાલજીના નવનીત પ્રિયાજી સેવ્ય બિરાજે છે. અને એમણે જે ચેન પહેરતા હતા એને પણ આજની તારીખ સુધી કેસર સ્નાન થાય છે અને અહીં ગાદીજીની સેવા કરવામાં આવે છે. રઘુનાથજીના 5 પુત્રો શ્રી દેવકીનંદનજી, શ્રી ગોપાલલાલજી, શ્રી યશોદાનંદજી, શ્રી જયદેવજી અને શ્રી દ્વારકાનાથજી. આમાંના શ્રી ગોપાલલાલજીનું પ્રાગટ્ય 1637 વ્રજ ભાદરવા વદ છઠે ગોકુળમાં ફૂટડા મંદિર નામે સ્થાનમાં થયેલું. ફૂટડા મંદિર. અહીં તેમના દાદાજીના સેવકો કેસર સ્નાન તિલક ભોગ ધરે છે. શ્રી ગુસાઈજીના ચતુર્થ કુમાર શ્રી ગોકુળનાથજીના ગોપાલલાલજી ઉપર ખૂબ પ્રીતિ રાખતા. તેમણે સૌરાષ્ટ્રમાં ઘણા સેવકો કર્યા છે. તેઓ તેમને શ્રીનાથજી ગણે છે. કોને? ગોપાલલાલજીને. સંવત 1649માં શ્રી રઘુનાથલાલજીએ, કોણ? ગુસાઈજીના પંચમલાલજી, જેનું બીજું નામ રામચંદ્રજી હતા, દ્વારકા પધારીને શ્રી રણછોડજીને પાઠ બેસાડ્યા. કોણે? આ દ્વારકામાં જે દ્વારકાધીશ છે એને પાઠ કોણે બેસાડ્યા? ગુસાઈજીના પંચમલાલજી રઘુનાથજીએ. કઈ સાલમાં? 1649માં. ત્યારે તેઓ સાથે હતા. મહાપૂજા કરી હતી અને 1712માં કારતક સુદ 14 ગિરિરાજની સઘન કંદરામાં સદેહે લીલામાં પધારેલા. તેમના 3 પુત્ર શ્રી ગોકુલચંદજી, શ્રી ગોપેન્દ્રલાલજી અને શ્રી લક્ષ્મણજી. શ્રી ગોપેન્દ્રલાલજીને રાસ વિહારીનું સ્વરૂપ ગણવામાં આવે. જે ઉપર આપણે જોયું કે ગોકુળમાં પંચમગૃહનું જે ગોપાલલાલનું મંદિર છે એમાં ગોપેન્દ્રલાલજી જે કંઠી સોનાની પહેરતા હતા એને કેસર સ્નાન આજની તારીખમાં કરાવવામાં આવે છે. તેઓનું કયું સ્વરૂપ ગણાય છે? રાસ વિહારીનું. તેઓને નાનપણમાં રમતા મોતી વાવેલા તે ઉગેલા કહેવાય છે. કહે છે કે તેનો હાર સુરતમાં છે અને તેમના પાદુકાજી કામવનમાં છે. આ કોની વાત કરી? રઘુનાથજીને, જેણે 1749માં દ્વારકામાં દ્વારિકાધીશને પાટે બેસાડેલા અને મહાપૂજા કરી હતી. એમના લાલજી ગોપેન્દ્રલાલજી, એમને રાસ વિહારીનું સ્વરૂપ ગણાય છે. અને નાનપણમાં રમતા મોતી વાવ્યા હતા તો એમાંથી ઉગી ગયા. એનો હાર બનાવ્યો જે સુરતમાં બિરાજે છે અને એમની પાદુકાજી કામવનમાં બિરાજે છે. મધુરાષ્ટક રૂપમ મધુરમ. ગ્વાલ બાળકો સાથે ગાયો ચરાવવા જતા
ગોપાળ કૃષ્ણનું અદ્ભુત સ્વરૂપ. ગાયોની વચમાં ચાલતા મોર મુગુટ પિતાંબરધારી મોરલી વગાડતા પ્રભુ, હાથમાં નાની છડી, ક્યારેક લતા પતાના કોમળ પાન મસ્તક પર ખોસેલા, ગુંજાવનની માળા, રંગબેરંગી પુષ્પોની માળા અને ગેરુથી શરીર ચિત્રામણ કરેલા વનવાસી જેવું ગોપાળનું રૂપ જોઈને દેવતાઓ પણ આશ્ચર્ય. પ્રભુ વ્રજમાં ક્યાંય સોના હીરા રૂપા ના, કરેણા ફૂલ લગાવે ને, ચંદ્રિકા ને, ગળામાં ગુંજાની માળા ને, ગેરુથી પોતાને રંગે ને. દેવતાઓ આ રૂપ ઉપર વારી જતા, પણ દેવતાનો અધિકાર નીચે નહોતો. કુસુમના વૃષ્ટિ સુરપતિ કરે, જન ગોવિંદ બલ બલ જાય. ફૂલોની વૃષ્ટિ કરીને રાજી થાય, બાકી અહીંયા આવી શકે નહીં. મહારાસનું દિવ્ય ફળ આપવા શ્રી કૃષ્ણ અતિ મોહક રૂપ ધારણ કરી ગોપીઓની વચમાં પધાર્યા. ત્યારે હજારો ગોપીઓ વચ્ચે એક હાથે વિહાર કરે તેવા હાવભાવ, કટાક્ષ મુક્ત હાસ્ય, ક્યારેક છલકાતું મંદ હાસ્ય, અતિ આકર્ષક નાયક જેવું રૂપ પ્રગટ કરી, જે રૂપથી દેવતા અને દેવપત્નીઓ પણ વિચલિત થઈ જતી. રાસમાં વર્ણન આવે છે, હજાર હજાર ગોપીઓની મધ્યમાં તેમના પૂજાયેલા શ્યામ સુંદર ભગવાન અત્યંત શોભી રહ્યા. રૂપમ મધુરમ, ત્રણ લોકમાં ત્રણેય કાળમાં જેટલું પણ સૌંદર્ય પ્રગટ થાય તે તમામ સૌંદર્યના એકમાત્ર આશ્રય ભગવાન શ્રી કૃષ્ણ છે. દરેકને આનંદ રસ આપવાવાળા પ્રભુનું રૂપ મધુર છે. રૂપમ, 1 મિનિટ લઈ લો પગાર. દયારામભાઈના ચંદ્રાવલા, 62મો ચંદ્રાવલા. સર્વ પ્રાણી ઉપર દયા, આણવો નહીં કોઈનો દોષ, વશ કરવી ઇન્દ્રિયો સો, થઈ યથા લાભ સંતોષ. સંતોષ ધરી વધવી સત્યવાણી, દ્રઢ આશય પ્રભુ દીનતાણી. દુષ્ટ સંગથી રહેવું દૂર, વસવું સદા હરિજન હજુર, સેવો શ્રી કૃષ્ણ કૃપા. વિવેચન. અહીંથી 62 થી 67 સુધીમાં વૈષ્ણવોનું કર્તવ્ય બતાવજો. કોઈ પણ કાર્ય કરવું હોય તેને સમજીને કરવું, જેથી તે સારી રીતે પાર પાડી શકાય. આમાં મુખ્ય વિષય સર્વ પ્રાણી ઉપર દયા રાખવી, ઇન્દ્રિયોની અધીનતા સ્વીકારવી નહીં. આંખને ન જોવાનું ગમે ને તો આંખ બંધ કરી દેવી, મોઢાને ન બોલવાનું બોલે ને તો મૌન રહેવું, હાથથી ન કરવાના કાર્યો કરીએ ને તો હાથને કંટ્રોલમાં રાખવા. જો તમે ઇન્દ્રિયને વશ, જો ઘોડાની લગામ આપણા હાથમાં હોય ને તો આપણે લઈ જાય ત્યાં ઘોડો જાય, પણ લગામ આપણા હાથમાં ન હોય ને તો ઘોડો જ્યાં લઈ જાય ત્યાં આપણે જવું પડે. યથાલાભ સંતોષ, જે મળ્યું એટલામાં સંતોષ, કોઈના દોષ જોવા નહીં. આ કળિયુગમાં મહાન તકલીફ હોય તો આ છે. સંતોષ રાખીને સત્યને રસ્તે ચાલો, સત્ય બોલો, એક આશ્રય પ્રભુનો દ્રઢતાપૂર્વક રાખવો, ભાવનું રક્ષણ કરવા, દુસંગથી દૂર રહેવું, ભક્તના સંગમાં જ રહેવું. શ્રી મહાપ્રભુજીને આશ્રયે રહીને પુષ્ટિ રીતે ચાલે તેવાઓને કોઈની અપેક્ષા હોતી નહીં. એકલો પડી જાય ભલે અસંગ રહે, પણ દુસંગને સાથ આપવો નહીં. તો જેટલા દુસંગી દોષિત છે એનાથી વધુ આપણે છીએ. ભક્તના સંગમાં જ રહેવું, શ્રી મહાપ્રભુજીને આશ્રય રહીને પુષ્ટિ રીતે ચાલે તેવાઓની કોઈ અપેક્ષા હોતી નથી. આવા નિરપેક્ષ ન મળે તો જેવા તેવાનો સંગ કરીને ભ્રષ્ટ થવું નહીં. દુસંગ વિષરૂપ છે, તે તુરત જ રગે રગે ચડી જાય. જો
ઝેર તમે જરાક પીઓ ને રગે રગમાં આવી જાય. સુબોધને સમજતા, તેને આચરણમાં લાવતા લાંબો સમય લાગે છે. જો છેલ્લે આપણે સુબોધની જેને બધું વાંચીએ તો તમે જો લોકો ઓછા જોશે. કેમ? આ બધું અઘરું પડે. પણ પહેલાં 2 વિડીયોમાં આપણે નાની વાર્તા કરી, આ તે બધા અનુભવો, તો આનંદ આવે છે. પણ આ એટલું જ જરૂરી છે બધું. ગાયો ન ગોપાલ દેખી ન સુબોધિની જે, વૃથા તજ જન્મ ભૂતલે. ત્યારે દુસંગ તો કયું કારણ બધું એ કર્યું બધું એક જ પળમાં નાશ કરી નાખે છે. 50 કિલો બાસુંદી હોય અને 1 ચમચી અંદર પડી જાય મેળવણ દહીં, એમ આખી જિંદગી બધું કર્યું હોય, પણ જો દુસંગ લાગ્યો, ઓલો અજામિલ મા બાપને રાખતો ને પ્યોર બ્રાહ્મણને બધું કરતો, આંખથી પેલી વેશ્યાની લીલા જોઈ, આંખથી એક પળના દુસંગમાં પતી ગયું, વયો ગયું, એને ભેગો રહેવાય. તો દુસંગ આવો છે, લાગતા વાર લાગતી નથી. કેમ કે દુષ્ટ સંગ જ એવી મીઠી લોભામણી ભાષા વાપરી સામેના માણસની બુદ્ધિમાં ભ્રમ પેદા કરી તેને પોતાના જેવો બનાવે છે. કદાચ યોગ્ય સંગ ન મળે તો ગુસાઈજીનું વચન યાદ કરવું, યદુક્તમ તાત ચરણે શ્રી કૃષ્ણ શરણમમ તત એવ શ્રી નિશ્ચિતમ યોહલોકે પારલોકે. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી છે કે તાત ચરણ શ્રી મહાપ્રભુજી મુખારવિંદથી નીકળેલા મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમમ, આના આશ્રયથી જ આલોક અને પરલોક સંબંધી સર્વ કાર્યોથી હું નિશ્ચિંત છું. ટૂંકમાં સત્સંગના અભાવમાં શરણ મંત્ર સાધક છે. ઉપરના 8 વિષયો બતાવ્યા તે પુષ્ટિ માર્ગમાં અષ્ટસિદ્ધિ સમાન છે. આવા ગુણો આવ્યા એટલે અનેક અવગુણો આપોઆપ દૂર થઈ જાય. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. યદા યશનાનુગૃહાતી ભગવાંત ભાવિત યજહાતી મતિપલોકે વેદે ચે પરિનિષ્ઠતા. નારદજી કહે છે, જેના પર ભગવાનનો અનુગ્રહ થાય છે તે પુરુષ લોક અને વેદમાં આસક્ત બુદ્ધિને તજી દે છે. એ વચન મુજબ ભક્તો દેહાદિકના સંગનો ત્યાગ કરી દે છે. જ્ઞાન માર્ગમાં તો દેહની આસક્તિનો ત્યાગ જ પુરુષાર્થ કહ્યો છે, પણ ભક્તિ માર્ગમાં તો જ્ઞાનની અથવા દેહાશક્તિનો ત્યાગ એ પ્રાસંગિક કે ગૌણ સ્થિતિની સામાન્ય પ્રક્રિયા માત્ર છે, જે ભગવાનને અનુરક્ત છે. તે જ એમની સમીપ પહોંચે છે. સ્વયં ભગવાને કહ્યું છે, મદભક્તા યાંતિ મામિતિ. મારા ભક્તો મને જ પ્રાપ્ત કરે છે. ગીતામાં 7મો અધ્યાય 23મો શ્લોક. કદાચ તે ગૌણ ફળને જ પ્રાપ્ત કરતા હશે તેવી શંકા થાય, માટે કહે છે પારમહંસસ્ય, પરમહંસોને પ્રાપ્ત થનાર ફળને પ્રાપ્ત કરે છે. ક્રમમુક્તિમાં જેમ વૈશ્વાનર વગેરે લોકને પ્રાપ્ત કરે છે, તે પણ આ વચલું સ્થાન હશે એવી શંકા થાય. તેથી અંતિમ સ્થાન એમ કહ્યું છે. આનંદમાં આનંદ દ્યો વસાન. આનંદમંદ થઈને અંતે આનંદમય સ્થાનમાં જાય છે, એમ દ્વિતીય સ્કંધમાં કહ્યું છે. તે સ્થાનને પ્રાપ્ત થાય તે પછી એમને બીજું કાંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. પણ એમાં ધર્મના હેતુના અભાવ હોવાથી અને વેદમાં પ્રતિપાદિત ન હોવાથી
પ્રમાણ વિનાનો છે તે ઉપર જણાવ્યું. તે સત્પુરુષોનો માર્ગ નથી એવી શંકા થાય તેથી કહે છે, યસ્મિન હિસો પરમ સ્વધર્મ, જેમાં અહિંસા અને શાંતિ સ્વધર્મ કહેલા છે. પૂર્વકાંડમાં ધર્મનું પ્રતિપાદન છે અને ઉત્તરકાંડમાં જ્ઞાનથી નિવૃત્ત થતી અવિદ્યા પછીની ઉપરતી શાંતિ જણાવેલી છે. જેમ રસ જળનો સ્વાભાવિક ધર્મ છે એમ આ બંને અહિંસા અને શાંતિ ભગવત પ્રેમના સ્વાભાવિક ગુણો છે. બધા વેદો ભક્તિ પ્રતિપાદક હોવાથી ભક્તિમાં વેદનો વિરોધ હોવાની શંકા ન કરવી. અહીંયા આ પદથી મુખ્ય ધર્મ કયો છે? આલમન યજ્ઞ માટે પશુનો વધ એ હિંસાના અર્થવાળું નથી એમ અમે કહેલું છે. એટલે અહિંસા અને શાંતિ બંને ધર્મ ભક્તમાં સહજ રીતે આવતા હોવાથી અહીં વેદોનો નિયમ સ્થાપવાનો શક્તિ કુંઠિત થઈ ગઈ છે. ભક્તિની વિરોધી કોઈ ભાવના પ્રગટ થઈ નથી. માટે ભગવાનનું મહાત્મ્ય અનંત છે અને કોઈથી એ કહી શકાતું. હરિ અનંત, હરિકથા કથાને વિરામ આપે ને ત્યારે બોલાવડાવે કે હરિ અનંત, હરિકથા, હરિ નમ એવું બોલાવડાવે. ઋષિઓના મનમાં શંકા થાય કે જો ભગવાનનું મહાત્મ્ય કોઈથી ના કહી શકાય એવું છે તો પછી આપ કેમ કહી રહ્યા છો? હવે સૂતજી આગળ બોલો વલ્લભાત ભાગવત અને गुरुदेव ने दंडवत प्रणाम करूं चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकर कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વૃદ્ધિ ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાદ દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो निवेरो. सूर का कहे द्विविध आंधरो विना मोल को चेरो भरोसो. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.